સમાચારોમાં આગળ વધીએ। વડોદરા શહેરમાં જંગલી પ્રાણી શિયાળ ઘૂસ્યું, જેમાં સમા અભિલાષા 4 રસ્તા પાસે આ શિયાળ દેખાયું હતું। કોમ્પ્લેક્સની બાલ્કનીમાં બેસેલું આ શિયાળ દેખાયું હતું, જેને લઈ અને ભયનો માહોલ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારમાં આ શિયાળ દેખાતાની સાથે જ અફરાતફરી મચી ગઈ। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, સંપૂર્ણ વિગતો શું છે આ મુદ્દા પર? લખવા સમાના અભિલાષા 4 રસ્તા પાસે રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણી કહેવાતું આ શિયાળ છે તે આવી પહોંચ્યું હતું। અવારનવાર ખોરાકની જે શોધમાં છે તે જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તારમાં આવતા હોય છે। જોકે આ શિયાળ વહેલી સવારે સમા વિસ્તારમાં જોવા મળ્યું હતું અને બાલ્કનીમાં જોવા મળતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ તેને રેસ્ક્યુ કરવા આવી હતી, પરંતુ શિયાળ જો કે ચાલાક હોય છે, શિયાળ ત્યાંથી ભાગી છૂટ્યું છે। વન વિભાગની ટીમ પણ હાલ જતી રહી છે અને આસપાસના લોકોને કહ્યું છે કે સોદા પણ નજરમાં આવે તો ફરી એકવાર તે વન વિભાગનો સંપર્ક કરે। હવે આ શિયાળ ક્યારે રેસ્ક્યુ થાય છે તે જોવું રહ્યું। જી, આભાર। તો આ ઘટના પ્રકાશમાં આવી છે વડોદરા શહેરની અંદર, જ્યાં એક શિયાળ જે હડકાયું હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને જંગલી શિયાળ જ્યારે શહેરની અંદર ઘૂસ્યું ત્યારે અફરાતફરી મચી।